હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે હું વાત કરવાનો છું આજની તારીખમાં એટલે કે 23મી સપ્ટેમ્બર 2024ના રોજ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની વેબસાઇટ પર એક નોટિફિકેશન રિલીઝ કરવામાં આવ્યું છે અને આજે આપણે આ બિગ અપડેટ એક નોટિફિકેશન વિશે ચર્ચા કરવાના છે. આપ સૌ માટે આ નોટિફિકેશન વિશે જાણવું બહુ જ જરૂરી છે ને એટલા માટે આ વિડીયોને એન્ડ સુધી જોજો જેથી આપ નોટિફિકેશનને સમજી શકો અને પર્ટિક્યુલરલી આ નોટિફિકેશન શું કહેવા માંગે છે એ પણ તમારા માટે જાણવું બહુ જ જરૂરી છે. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાની ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ. જે પણ કોઈ સ્ટુડન્ટ આજે ચેનલ પર નવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવનારા મહત્વના વિડીયોઝનું નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. ફ્રેન્ડ્સ, વિડીયોને એન્ડ સુધી જોજો ને આ એક વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. શરૂ કરીશું આજનો વિડીયો. તો ફ્રેન્ડ્સ, બહુ જ અગત્યની વાત, એક નોટિફિકેશન આપની સ્ક્રીન પર જોઈ રહ્યા છો. EIB 52309 એવું લખેલું છે. તારીખ આજની છે 23મી સપ્ટેમ્બર 2024. શું છે નોટિફિકેશન સમજીશું. નોટિફિકેશન રિગાર્ડિંગ રજિસ્ટ્રેશન ફોર EIB ફોર ફાઇનલ યર કેન્ડિડેટ્સ એન્ડ કેન્ડિડેટ્સ વિથઆઉટ એનરોલમેન્ટ સર્ટિફિકેટ્સ. હવે બે પ્રકારના સ્ટુડન્ટ્સની અહીંયા વાત કરવામાં આવી છે. આ નોટિફિકેશન જે છે એ પર્ટિક્યુલરલી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનના રજિસ્ટ્રેશન માટે છે અને એ પણ કોના માટે? તો જે સ્ટુડન્ટ્સ હાલમાં 3 વર્ષ કે 5 વર્ષના LLBના અભ્યાસક્રમમાં છેલ્લા સેમેસ્ટરમાં છે અને જે કેન્ડિડેટ્સ પાસે એનરોલમેન્ટ સર્ટિફિકેટ નથી. આપ જાણો છો કે જે પણ કોઈ સ્ટુડન્ટ હાલમાં લાસ્ટ સેમેસ્ટરમાં હશે, ફાઇનલ યરમાં હશે અને એ સ્ટુડન્ટ પાસે એનરોલમેન્ટ સર્ટિફિકેટ હોવાનું નથી કારણ કે એની સાથે ડિગ્રી સર્ટી પણ જોઈતું હોય છે એનરોલમેન્ટની પ્રક્રિયા કરવા માટે. જ્યાં સુધી આવું ડિગ્રી સર્ટી ન હોય ત્યાં સુધી કોઈ પણ સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન એટલે કે એનરોલમેન્ટની પ્રક્રિયા કરી શકે નહીં. પણ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા હમણાં એક લેટેસ્ટલી એક ડાયરેક્શન્સ આપવામાં આવ્યા છે કે જે પણ કોઈ કેન્ડિડેટ જે છે ફાઇનલ યરમાં છે અને જેમને એનરોલમેન્ટ સર્ટિફિકેટ મળેલા નથી એવા દરેક સ્ટુડન્ટ પણ EIB 19 માટે રજિસ્ટ્રેશન કરી શકે છે અને એટલા જ માટે આ નોટિફિકેશન ડિક્લેર કરવામાં આવેલું છે. તો નોટિફિકેશનની વાત કરીએ તો બે પ્રકારના સ્ટુડન્ટની વાત કરીએ. જેઓ ફાઇનલ યરમાં છે એ LLB 3 વર્ષનો પણ અભ્યાસક્રમ હોઈ શકે, ઓકે, એ LLB 5 વર્ષનો પણ અભ્યાસક્રમ હોઈ શકે અને જેમાં ફાઇનલ યરમાં સ્ટુડન્ટ છે અને જેમની પાસે એનરોલમેન્ટ સર્ટિફિકેટ નથી. શું કહે છે સમજીશું. ડિયર કેન્ડિડેટ્સ, in light of the recent direction issued by the Honorable Supreme Court, candidates who do not possess this enrollment certificate. નામદાર સુપ્રીમ કોર્ટે હમણાં રિસેન્ટલી એક ડાયરેક્શન્સ આપ્યું છે કે જે કેન્ડિડેટ્સ પાસે એનરોલમેન્ટ સર્ટિફિકેટ નથી, જેઓ એનરોલમેન્ટ સર્ટિફિકેટ ધરાવતા નથી, એઝ વેલ એઝ those currently in their final semester of 3 year or 5 year integrated LLB. અને સાથે સાથે એવું પણ કહ્યું કે જે સ્ટુડન્ટ 3 વર્ષના LLB અભ્યાસક્રમમાં અથવા તો 5 વર્ષના LLB ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમમાં જેઓ છેલ્લા સેમેસ્ટરમાં છે, બહુ અગત્યની વાત છે, ફાઇનલ સેમેસ્ટર ડિગ્રી કોર્સ વિથ નો બેકલોગ ફ્રોમ પ્રીવિયસ સેમેસ્ટર. અને જે સ્ટુડન્ટ્સને બેકલોગ આવ્યા નથી, બેકલોગ આવ્યા નથીનો મિનિંગ શું થશે? જેમને એટીકેટી આવી નથી, ઓકે, જે સ્ટુડન્ટ્સ અત્યારે લાસ્ટ સેમમાં છે ને જેમને એટીકેટી આવી નથી, અગાઉ ફેલ નથી થયા કોઈ પણ સેમેસ્ટરમાં, કોઈ બેકલોગ નથી, તેવા સ્ટુડન્ટ્સ આર નાઉ અલાઉડ ટુ અપિયર ફોર ધી અપકમિંગ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન. એટલે કે આવા સ્ટુડન્ટને ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન આપવા માટે એલાઉ કરવામાં આવે છે, એમને સંમતિ આપી દેવામાં આવી છે કે એ લોકો શું કરી શકશે, એમને પર્ટિક્યુલરલી એલાઉ કરી દેવામાં આવ્યા છે પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે, પરીક્ષા આપી શકશે. Such candidates can register for EIB 19 starting from the 25th of September 2024. આવા કેન્ડિડેટ જે છે કે જેઓ લાસ્ટ સેમેસ્ટરમાં છે, જેમને એટીકેટી નથી આવી, બેકલોગ નથી કોઈ પ્રીવિયસ સેમેસ્ટરમાં અને જેમને પાસે એનરોલમેન્ટ સર્ટિફિકેટ નથી, એવા સ્ટુડન્ટ જે છે EIB 19 માટે 25મી સપ્ટેમ્બર 2024થી રજિસ્ટ્રેશન કરાવી શકશે. એટલે કે આ તારીખ યાદ રાખજો. જે સ્ટુડન્ટ્સ ફાઇનલ યરમાં છે, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 19
જે સ્ટુડન્ટ્સને આપવી છે, ભલે ફાઇનલ યરમાં છે, હજુ સુધી એમની પાસે એનરોલમેન્ટ સર્ટિફિકેટ નથી, તેમ છતાં આવા સ્ટુડન્ટ 25મી સપ્ટેમ્બર 2024થી ખાસ કરીને ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે રજિસ્ટ્રેશન કરી શકશે. They will need to submit the following undertaking with self-attested scan adequate documentation. હવે એવું કહે છે કે આવા જે સ્ટુડન્ટ છે કે જે ફાઇનલ યરમાં છે, એવા સ્ટુડન્ટે એક અંડરટેકિંગ આપવું પડશે, સેલ્ફ અટેસ્ટેડ અને સ્કેન કરીને ડોક્યુમેન્ટેશન સાથે મોકલવું પડશે. તો એક બહુ જ અગત્યની વાત છે, આ નોટિફિકેશનથી એટલું તો ક્લિયર થઈ ગયું છે કે જે પણ કોઈ સ્ટુડન્ટ્સ LLB 5 વર્ષ કે 3 વર્ષના અભ્યાસક્રમમાં ખાસ કરીને ફાઇનલ સેમેસ્ટરમાં છે અને જેમને બેકલોગ નથી કોઈ પ્રીવિયસ સેમેસ્ટરમાં, એવા સ્ટુડન્ટ હવે એપિયર થઈ શકશે EIB 19 માટે અને એમને એક અંડરટેકિંગ આપીને 25મી સપ્ટેમ્બર 2024થી પોતાનું રજિસ્ટ્રેશન કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ સો આજના નોટિફિકેશનના વિડીયોમાં આપ સૌને ઇઝીલી ખબર પડી ગઈ હશે કે નોટિફિકેશન શું કહેવા માંગે છે. જો ખબર પડી ગઈ હોય તો એક લાઇક જરૂરથી કરજો. તમને કોઈ પણ પ્રશ્નો હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ, અને ખાસ આપના મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો આ વિડીયો, ખાસ કરીને જે સ્ટુડન્ટ્સ ફાઇનલ સેમેસ્ટરમાં હાલ છે અને જેમને બેકલોગ નથી, યાદ રાખજો. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરી દેજો, આપના મિત્રો સાથે જરૂરથી શેર કરજો. નેક્સ્ટ વિડીયોમાં મળીશું, ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ખૂબ ખૂબ ધન્યવાદ ફ્રેન્ડ્સ, ખૂબ ખૂબ આભાર.